ગુજરાતના ધારાસભ્યોમાં નવી એસટી બસોના સ્ટીયરિંગ સંભાળવાની જાણે હોડ જામી છે। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જામકંડોરણાના જયેશ રાદડિયા અને ગીર સોમનાથના વિમલ ચુડાસમા બાદ હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ એસટી બસ દોડાવીને વિવાદને તેડું આપ્યું છે। એસટી બસનું લોકાર્પણ કર્યાના ઉત્સાહમાં આ નેતાઓ ભૂલે ગયા હતા કે આમ કરીને તેઓ રીતસરના કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું આ માનનીય ધારાસભ્યો પાસે હેવી પેસેન્જર વ્હીકલનું લાયસન્સ છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ એસટી બસ ચલાવવા માટે ખાસ તાલીમ અને લાયસન્સ અનિવાર્ય છે। સામાન્ય નાગરિક જો હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના પકડાય તો દંડ વસૂલાય છે, તો પછી કાયદાના ધજાગરા ઉડાવતા આ નેતાઓ સામે પોલીસ કે આરટીઓ મૌન કેમ છે? એસટી નિગમના અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્યનો ડ્રાઇવિંગ શો યોજાયો હતો। આમ છતાં કોઈએ તેમને રોકવાની હિંમત કરી ન હતી। વિકાસના કામોનો ઉત્સાહ આવકાર્ય છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો સાથે આવા સ્ટન્ટ કરવા કેટલા યોગ્ય? નેતાઓની આ જોખમી હોડ સામાન્ય જનતામાં નકારાત્મક સંદેશ આપી રહી છે। જો કાયદાના રક્ષકો જ ભક્ષક બનશે તો શિસ્તની અપેક્ષા કોની પાસે રાખવી? અત્યાર સુધી રાજ્ય સરકાર કે નિગમ દ્વારા કોઈ પણ ધારાસભ્ય સામે કાર્યવાહી ન થતાં તંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઉઠી રહ્યા છે।